મહેસાણા કડીના બોરીસણાના ગામના લોકોએ ચક્કાજામ કર્યો છે। બોરીસણાના ગામના લોકોએ હાઈવે બંધ કર્યો છે। મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડ્યા છે, રોડ ઉપર ઉતર્યા છે। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે કડક પગલાં લેવા માંગ કરી રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો વિરોધમાં જોડાયા છે, તો વિરોધના સૂર ઉઠ્યા છે। જે રીતે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને લઈ અને બે નિર્દોષના મૃત્યુ થયા છે, તો તેને લઈ વિરોધના સૂર ઉઠ્યા છે। અમારા બે માણસો મરી ગયા, બે બીમારીમાં છે। અમને બધાના કામ વગરના પેલું આ શું કહેવાય કોપીને અમને કરી દીધા। અમારી માંગણી તો શું કે અમને કોઈ ન્યાય આલો। અમે ગરીબ માણસ છીએ, અમે મજૂરી માણસ છીએ, અમારો કોઈ આધાર નહીં। મારા માણસ સામે કોઈ ઠેકાણું નહીં। અમાર ફાધર ત્યાં જે યુએન મહેતાની અંદર છે, અત્યારે અમે જઈને આવ્યા, ત્યાં જે સિરિયસમાં જઈ રહ્યા, બરાબર, એના માટે અમારે રોડ બંધ કરવો પડશે। કારણ કે એમના માટે કોઈ સગવડ નહીં, અત્યારે ત્યાં બી સગવડ નથી, અહીંયા કોઈ સગવડ નથી। અમારી માંગણી કે જે લોકોને દવા દારૂ જે લોકો બેઠા છે એમનું શું એમ। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા તેજસ। તેજસ, બોરીસણાના લોકો, ગામના લોકો વિરોધ પર ઉતર્યા છે, ન્યાયની માંગ સાથે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। બિલકુલ કહી શકાય કે ખ્યાતિ હોસ્પિટલમાં જે છે તે કેમ્પ યોજ્યા બાદ બે લોકોના જે મોત નીપજ્યા હતા। જે કડીના બોરીસણા ગામ ખાતે જે કેમ્પ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ કહી શકાય કે પરિવારની પરમિશન કહી શકાય કે મંજૂરી વિના જ જે છે તે ઓપરેશન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સાથે કહી શકાય કે હાલમાં તો ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં આવી છે। ત્યારે સમગ્ર મામલે હાલમાં કડીને બોરીસણા ગામના લોકોએ હાઈવે ઉપર ચક્કાજામ કર્યું છે। કડી થોડ રોડ હાલમાં તો જે છે તે ગ્રામજનો રોડ ઉપર બેસીને રોડ હાલમાં તો બંધ કર્યો છે અને મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે આક્રોશ જે છે તે રોડ પર ઉતરીને વ્યક્ત કરી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના સામે જે છે તે નારા પણ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે અને હાલમાં તેમની એક જ માંગ છે કે અન્ય લોકોની પણ જે છે તે અન્ય લોકોને જે કેમ્પ દરમિયાન જે સારવાર માટે ત્યાં લઈ જવામાં આવ્યા હતા, જેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, તે લોકોની પણ હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવીને હોસ્પિટલ તંત્ર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે હાલમાં લોકો જે છે રોડ પર ઉતરી આવ્યા છે। જી તેજસ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।